हाँ जो તમે ટ્રેનની ટિકિટ મેં લીધી હતી એવું નથી કે નથી લીધી તો હું મારું કામ કરી લઉં તમે તમારું કામ કરો 7 વાગી ગયા છે અને હું અત્યારે આવી ગયો છું મારા રૂમ ઉપર વેલકમ બેક ટુ માય અનધર વિડીયો સવારના 5 વાગી ગયા છે અને અત્યારે સવારના 5 વાગી ગયા છે અને અત્યારે આપણે જઈ રહ્યા છે રેલવે સ્ટેશન તરફ કારણ કે આપણે જવાનું છે રાજકોટ તો મારે વધારે કંઈ કહેવું નથી ટાઈમે પૂગી જાય અને ટાઈમે આપણે જગ્યા મળી જાય તો સારું કહેવાય બાકી પછી તો જોયું જાય બીજું તો હું બાકી પછી રાણો રાણાની રીતે આપણે ટ્રેનની પાછળ આપણે ટીંગાઈ જાઉં બાકી છે પણ જવાનું એ પાકું હે તો વાંધો નહીં ચાલો મિત્રો તમે લાસ્ટ લગી બહીના રહેજો મળીએ આપણે નિરાશ અડધા ગામને ઉઠાડી નાખે ને એવી ખાલી આપણી બ્રેક હે કેમ બાકી કેમ લાગે બાકી જબરદસ્ત વાંધો નહીં ચાલો તો મળીએ નિરાશ તો ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે અત્યારે સાપર રાજકોટ સાઈડ ટ્રેનનો આપણે એમ કહું ને કે 140 કિલોમીટર કાપી અને પછી અત્યારે આપણે આવ્યા છે આપણી પાછી ઓફિસે કારણ કે આપણે કામ હતું હા જો તમે ટ્રેનની ટિકિટ મેં લીધી હતી એવું નથી કે નથી લીધી ટ્રેનની ટિકિટ લીધી હતી મેં એટલે હું વગર ટિકિટે નથી જો હર્ષભાઈ કેમ બીજી વાર ગાડી બંધ પડી છે પેટ્રોલ નથી ગયા તો પેટ્રોલ નખાવો પેલા હાલો ભાઈ તમે યાર નગર ધક્કો મારવો પડશે મારે એક તો હજી પહેલો દી છે મારે અહીંયા આવ્યો એને અને તમે એમાંય તમે ધક્કો મરાવો યાર ચાલો તો મળીએ નિરાતે પછી બરાબર હર્ષભાઈ કંઈ બોલું તમારે ના ભાઈ નહીં ને હેપી ન્યુ યર બધાને ભાઈ હેપી ન્યુ યર વરસાદ હતો કાલે અમારે અહીંયા કાલે ફૂલ વરસાદ હતો આજે અહીંયા આવી છે આજે અહીંયા આવી છે બરોબર જો વરસાદ એમ તો લાગે તો આવી છે કરી નાખીએ કંઈક બીજું તો હું વરસાદને કહીએ કે આવી જાય તો સારું પણ જો કે બહારના કંઈ કામ હશે આપણે થાય નહીં ને ભાઈ હે સારું હાલો તો મળીએ નહીં રાતે આપણે આજ બપોર લગી જોઈ હા બધાને રજા જોઈ હા એ વાત હતી ફાઇનલી મિત્રો આપણે પૂગી ગયા છે ઓફિસે હર્ષભાઈ ભેગા હર્ષભાઈને તમે કેટલા દિવસથી નહોતા જોયા મને ખબર હે હર્ષભાઈ અમારા ઓડિયન્સ તમને એમ કહેતા હતા કે હર્ષભાઈ દેખાતા નથી તો હું થયું એમને અને આવું કેવી રીતે લગાડ્યું આ બધું કેવી રીતે તમને લાગી ગયું કોની વાય સીનું નાખતા હતા તમે છોકરી कौन है ये लोग कहां से आते हैं ये જો છોકરીઓની વાય સીનું નાખો ને એટલે આવું થાય એના કરતાં મારી જેમ ભગત માણસ બનો અને દેશને તરક્કી ઉપર લાવો હું કેવો જો ભગત માણસ હું ચાંદલા મંડલા કરીને રખડું તમે ચાંદલો કર્યો તમે ભગત માણસ હોત નહીં તમે નાસ્તિક માણસો છો આમ વયા જાઓ તમે નાસ્તિક માણસો હો દેખાય આઠમાં એ તો મારે કાળા કલરની તમારે લાલ કલરની આ ભગવાનની નિશાની આ ભગવાન હા કાલા જાદુની નિશાની ખબર હે તમને क्या बोला तूने હાલો લઈ લીધા પૈસા હાલો તો હવે જરીક ગામમાં કામે પતાવી લે ગાડી લઈને જઈએ આપણી ગાડી જો અહીંયાથી વહી ગઈ છે અહીંયા જગ્યા ખાલી થઈ ગઈ છે તો હું ગાડી ઘરે મૂકી આવ્યો એટલે વાંધો નહીં ચાલો તો મળીએ નહીં રાતે વાળ કપાઈ નહીં હર્ષભાઈ કેવો લાગુ હું વાળ કાપીને કેવો લાગુ કયો મારા વ્યુઅરને એક નંબર તો વાંધો નહીં આપણે પેલા વાળ કેવા હતા હર્ષભાઈ તમે નોટિસ કર્યું હતું કે નોટિસ નથી કર્યું હતું ના કર્યું ને ખબર હજી વેલ્યુ જ નથી ટોકરું લઈ લો લે હજી ખાવું લડી જ લેવું ખાવું જો સમજો બધી તૈયારી હાલતી હતી અહીંયા જો મીઠાઈ ને બધું ખાઈ લીધું હતું નાનું મોટું હવે ટોપરું ખાવું છે હર્ષભાઈને આપણે ના પડાય ભાઈ હું તો દઈ આવી જઈએ હું ડેલો બંધ કરતો ભાઈ આए हो मेरी जिंदगी में લ્યો ખાવ મારા તરફથી ટોપરું સારું હાલો તો મળીએ નહીં હાલ ફાઇનલી મિત્રો બપોરના 1 વાગી ગયો છે અને અત્યારે હું આવી ગયો છું સૂવા માટે કારણ કે સવારનો 5 વાગ્યાનો હું જાગતો હતો અને ટ્રેનમાં પણ આપણે નીંદર નથી કરી તો પછી અત્યારે હવે થોડુંક વાર સૂવું પડે નકર પછી હું આપણે ખોટે ખોટા બીમાર પડી જઈએ
એટલે જો કે અત્યારે 1 વાગ્યો છે, આપણે 2 વાગ્યા લગી સૂઈ જાય પછી કંઈક નવા જૂની હશે તો તમને બતાડું. બાકી આજે તો મને નીંદર જ આવે પાછો 6 વાગે હુઈ જ જાય આવીને. તો આવે જેથી આપણે અહીંયા આવીએ ને તેથી તમને ખબર છે કે આપણે હું થાકી જ ગયા હોય, કારણ કે ટ્રેનમાં જો કે જગ્યા તો મળી જતી હતી પણ પછી રસ્તામાં થોડુંક કામ હતું એટલે પછી મેં સુવાનું ડિસિઝન ના લીધું. નકર હુઈ ગયો હોત તો જો કે હું હુઈ જાઉં તો મને તો નીંદર જ આવે, વાત અલગ છે. તો વાંધો નહીં, ચલો તમે તમારે લાસ્ટ લગી બન્યા રહેજો, કારણ કે લાગશે વાર પણ આવશે મજા. બન્યા રહેજો, ચાલો લાસ્ટ લગી મળીએ નહીં રાત. તો ફાઇનલી મિત્રો હું આવી ગયો છું પાછો ઓફિસે. તમે જોઈ શકો છો કે અત્યારે ઓફિસે બેઠો છું ને કામ કરી રહ્યો છું. કારણ કે કામ કરવું પડે, કામ કર્યા વગર ભેગું નહીં થાય. તો હું મારું કામ કરી લઉં, તમે તમારું કામ કરો, અને તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને, એ તો ભૂલતા જ નહીં. બન્યા રહેજો લાસ્ટ લગી, મજા આવશે. તો મિત્રો આપણે અત્યારે ખાવાના છે અને શું કે મસાલા, નમકીન અને ચોકડી ખાવાની છે, કારણ કે આપણે લાગી ગઈ છે ભૂખ. બપોરના વાગી ગયા છે 4:30 અને ભૂખ લાગી છે તો પછી અત્યારે આપણે ખાઈ લઈએ. તમને ખબર છે કે આપણે ત્યાં ભૂખડ માણસ, આવું બધું તો હું ખાતા જ રાખું, ઘણા વગર આપણું ભેગું નહીં થાય. શાક રોટલા આપણે ભાવતા નથી. કોકે ગાળ કાઢી મને, બટકું ભરાઈ ગયું. કોણ હે એ મને ખબર નથી પડતી. વાંધો નહીં, તમે લાસ્ટ લગી બન્યા રહેજો, મજા આવશે. ફાઇનલી મિત્રો સાંજના 7 વાગી ગયા છે અને હું અત્યારે આવી ગયો છું મારા રૂમ ઉપર. તમે જોઈ શકો છો કે અત્યારે રૂમ ઉપર આવી ગયો છું અને મેં જાજો બધો નાસ્તો લીધો. જો તમને બતાવું નાસ્તો અહીંયા ટીંગાઈ છે. એ નાસ્તો છે મારો, કારણ કે મને ભાઈ ખાતા વગર ના ચાલે. એટલે હાલે પણ શાક રોટલા સિવાય ના ચાલે. એટલે શાક રોટલા ના ચાલે, બાકી બધું ચાલે મને. અને મેં હેરકટ કરાવ્યા, તમે તો મને કહેજો કે હેરકટ મારા કેવા લાગે. બાકી કોમેડીના વિડીયો આપણા ડેઈલી આવે છે રાતના 9 વાગે, અને ક્રેઝી કેસોદ યુટ્યુબમાં આવે છે ડેઈલી સવારે 9 વાગે અને રાતના 9 વાગે, એવું જ છે. તો વાંધો નહીં, તમે તમારે મારી ચેનલો જોઈ લેજો. અને હું થોડો પાતળો થઈ ગયો એવું લાગે મને, તો વાંધો નહીં. ચલો હવે વધારે મારે કંઈ નથી કહેવું. તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી કાલના વિડીયોમાં બહુ જબરદસ્ત તમે મને સપોર્ટ કર્યો છે, તો એવી જ રીતે સપોર્ટ કરતા રહેજો મારા વિડીયોની અંદર. બાકી તો નવી જૂની વાતો જોડે મળતા રહેશું. બાય બાય.